ગાંધીધામના એસીમાં સ્થાપના દિવસની ઉજવણી માટે મહાનગરપાલિકા, ડીપીએ અને એસઆરસી દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીધામના સ્થાપના દિવસની ઉજવણી માટે છેલ્લા કેટલાય સમયથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી। મહાનગરપાલિકા થયા પછી બીજી વખત સ્થાપના દિવસની ઉજવણીનો અવસર આવ્યો છે। આજ રોજ સવારે 9:30 વાગ્યે ભાઈ પ્રતાપ ડીયલદાસની સમાધિ આદિપુર ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ। ત્યારબાદ ગાંધી સમાધિ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને અને મુન્દ્રા સર્કલ ખાતે મહારાવ મદનસિંહની પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય માલતીબેન માહેશ્વરી, મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની, નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ અને સંજય કુમાર રામાનુજ, એસઆરસી ચેરમેન સેવક લખવાની, લલિત વિધાની સહિત સર્વે ડાયરેક્ટર સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તથા મહાનગરપાલિકાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। આજે ગાંધીધામ માટે ગૌરવપૂર્ણ દિવસ। આઝાદી પછી બનેલું આ સુંદર મજાનું શહેર ગાંધીધામ અને આજે ગાંધીધામનો સ્થાપના દિવસની ભવ્યથી ભવ્ય ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે। કોર્પોરેશન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન સાથે સાંસદશ્રીના નેતૃત્વમાં પણ સ્વચ્છતા મેરેથોન દોડ, કરાટે સ્પર્ધા, ફૂટબોલ સ્પર્ધા, એથ્લેટિક્સ સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમ, આવી રીતે અલગ અલગ કાર્યક્રમો થકી સમગ્ર ગાંધીધામમાં આજે ઉજવણીનો માહોલ છવાયો છે। સર્વે નગરજનો ખૂબ ઉત્સાહ સાથે આજે ગાંધીધામના સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે હું સર્વે નગરજનોને ગાંધીધામના સ્થાપના દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું ને આપણું ગાંધીધામ સુંદર ગાંધીધામ સ્વચ્છ બને, સુંદર બને એના માટેના સર્વે આજના દિવસે સંકલ્પ લઈએ। કોર્પોરેશનના માધ્યમથી કાર્યો થઈ જ રહ્યા છે, પણ નગરજનો પણ એમાં જોડાય અને સહયોગ કરે એવી આજના દિવસે સંકલ્પ લઈને એવી લોકો પાસે અપેક્ષા પણ રાખું છું। આપણે સૌ સાથે મળી આપણા ગાંધીધામને એક નવી ઊંચાઈ પર લઈ જઈએ એ દિશામાં પ્રયત્નશીલ સતત રહીએ એ જ અભ્યર્થના। સર્વેને ખૂબ ખૂબ શુભકામના।